20 લોકો જીવતા ભૂંજાયા, 5 ઘાયલની હાલત ગંભીર. જેસલમેર બસ અગ્નિકાંડ, ડીએનએ સેમ્પલથી મૃતદેહોની ઓળખ થશે. એક પોટલામાં માત્ર હાડકા જ હોસ્પિટલ પહોંચ્યા છે. જીવતા ભૂંજાયા, જાણો જેસલમેરમાં બસ કેવી રીતે બની. આગનો ગોળો. જેસલમેરમાં બસમાં લાગેલી આગમાં 20 યાત્રીઓના જીવતા સળગી જવાથી કરુણ મોત થયા છે. જેસલમેર જોધપુર હાઈવે પર બપોરે લગભગ 3:30 વાગ્યે એક ચાલતી એસટી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આ દર્દનાક અકસ્માતમાં 20 યાત્રીઓના જીવતા સળગી જવાથી કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 16 યાત્રીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. આ ખાનગી બસ કે જે કેકે ટ્રાવેલ્સની હતી તે જેસલમેરથી જોધપુર જઈ રહી હતી અને તેમાં કુલ 57 યાત્રીઓ સવાર હતા. આગ લાગવાના સંભવિત કારણો. મળતી માહિતી મુજબ બસ જેસલમેરથી રવાના થયાના માત્ર 10 મિનિટ પછી જ આગની લપેટમાં આવી ગઈ. આ ભયાવહ દુર્ઘટના પરિવહનમાં સુરક્ષાના ધોરણોનું કડક પાલન કરવું કેટલું જરૂરી છે તેની ચેતવણી આપે છે. પ્રશાસને આ મામલે વિગતવાર તપાસના આદેશ પણ આપ્યા છે. પોખરણના ધારાસભ્ય મહંત પ્રતાપપુરી મહારાજે 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આગ લાગવાના કારણો અંગે પ્રાથમિક તપાસમાં નીચે મુજબની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું છે. એવી પણ આશંકા છે કે બસમાં એસી ગેસ લીક થયો હોય. આ લીકના કારણે શોર્ટ સર્કિટ થયો અને આગ ભડકી. ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોના મતે બસના સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા, જેનાથી આગ વધુ ભડકી ઉઠી.